ખરેખર કોઈ સાચા સંતનો મહિમા સમજાય તેમાં ભાષાની આવશ્યકતા નથી. તમારા સંતાનોને પાસે લોકો માને છે કે હવે નાના બાળકો યુવાનો આજકાલના માનવા તૈયાર નથી, માનતા નથી. વાત ખોટી છે. એવો કોઈ દાડો તમે પ્રયાસ પરિવારમાં કર્યો નથી, પ્રયાસ કર્યો નથી. તમે જો પ્રયાસ કરો, તમારા બાળકોને પાસે બેસાડી કોઈ સાચા સંતનો મહિમા તમે ના જીવમાં ઉતાર દેશો ને, તો ભલે કદાચ ભાષા સેટ થાય કે ન થાય, પણ તેમ છતાં તમારા બાળકમાં ક્યારેય દુર્ગુણ અંદર એન્ટ્રી નહીં કરે. એને એવા કોઈ સંત સાથે હેત બંધાશે. બધે ભાષાની જરૂર નથી. હું તમને એમ કહું, 2 મહિનાનું બાળક એની મમ્મીની ભાષાને શું સમજતો હશે? હે, કદાચ એને એ 2 મહિનાના બાળકને અબજોપતિના હાથમાં આપશો ને તોય રડશે. અબજોપતિ કદાચ હશે, પ્રેસિડેન્ટના હાથમાં આપો ને તોય રડતો હશે. એ બાળક એની માના હાથમાં આપશો, ગોદમાં આપશો તો એ છાનો રહી જશે, હસવા માંડશે. એ કઈ ભાષામાં તો તમે કોણ? હે, કઈ ભાષામાં? અશોકભાઈ, કઈ ભાષા સમજતો હતો? પ્રેમની ભાષા. બસ પ્રેમથી આ દુનિયાની કોઈ મોટી ભાષા જ નથી, કોઈ મોટી ભાષા જ નથી. ભગવાનના કોઈ ખરેખર આ સંત સાથે પ્રીતિ બંધાઈ જશે. બહુલતાની સંત સાથે પ્રીતિ બંધાય ને પરમાત્મા સાથે પ્રીતિ બંધાતા જરાય વાર નહીં લાગે. પહેલા પ્રીતિ અને સંતમાં બંધાશે અને પછી એને પ્રેમ ભગવાનમાં બંધાશે. ભક્તો, તમે ઇતિહાસ સામે દ્રષ્ટિ નાખો. પ્રહલાદ હિરણ્યકશ્યપની ઘેરે જન્મીને મહાન ભક્ત રાજ બન્યા, પણ બાપ એની પ્રીતિ પહેલા ભગવાનમાં નહોતી બંધાણી. પહેલા એની પ્રીતિ નારદમાં બંધાણી, નારદજી બંધાણી હતી. ધ્રુવજી મહાન ભક્ત બન્યા, 5 માસમાં પ્રભુને પ્રસન્ન કરી શકેલા મહાન બન્યા, પણ એની પ્રીતિ પહેલા ભગવાનમાં નહોતી બંધાણી, પહેલા સંત નારદમાં બંધાણી હતી. પહેલા એને સંતમાં પ્રીતિ બંધાય, પછી એને ભગવાનમાં અનુરાગ થાય, પ્રેમ થાય છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.